શિહોદના વીરેશ્વર મહાદેવ મંદિર ખાતે 42 જય નાઈ બ્રાહ્મણ સમાજની વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। સિંહુંજના વીરેશ્વર મહાદેવ મંદિર ખાતે 42 જય નાઈ બ્રાહ્મણ સમાજની વાર્ષિક જનરલ સભા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। મહેમદાવાદ તાલુકાના સિંહુજ મુકામે વીરેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં 42 જય નાઈ બ્રાહ્મણ સભા કપડવંજનો જનરલ વાર્ષિક સભા તેમજ સન્માન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગયો। સમાજમાં પૂર્વ હોદ્દેદારો, નિવૃત્ત કર્મચારી, સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવ તેમજ સમાજના તેજસ્વી તાલાઓ ધોરણ 8 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। 42 જય નાઈ બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ અને સમાજના મોભી એવા ચંદ્રકાંત એ શર્મા, નિવૃત્તિ ડેપ્યુટી કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહી કાર્યક્રમની શોભા વધારી। સમાજના ઉત્સાહી, ઉર્જાવાન અને નિસ્વાર્થ સેવા કરનાર પ્રમુખ ગોરધનભાઈ શર્માના અધ્યક્ષસ્થાને ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો તથા તેમના દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું। સૌપ્રથમ વીરેશ્વર મહાદેવ મંદિરે સમાજના આગેવાનો દ્વારા ધજા ચડાવી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી સમાજની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે સમાજ સેવા હર હંમેશા અગ્રેસર એવા કમલેશભાઈ શર્મા તેમજ ઉમરેઠ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિમેશભાઈ પારેખ, નાયબ મામલતદાર સંદીપભાઈ શર્મા, સમાજના પ્રોગ્રામ કન્વીનર અને હાલમાં જિલ્લા બક્ષીપંચ મોરચા મંત્રી ગોવિંદભાઈ શર્મા વશો તેમજ આણંદ ખેતીવાડીમાં ફરજ બજાવતા દિલીપભાઈ નાઈક કપરૂપુર સહિતના અનેક મહાનુભાવોએ હાજર રહી મંચ શોભાવ્યું હતું। સમાજના ઉપપ્રમુખ ધીરુભાઈ બી શર્મા નડિયાદ, સહમંત્રી વિઠ્ઠલભાઈ શર્મા, કાર્યકારી મંત્રી અશ્વિનભાઈ શર્મા પીઠાઈ, હાલ કપડવંજ, કાર્યકારી સહમંત્રી જયંતિભાઈ શર્મા નડિયાદ તેમજ સર્વે હોદ્દેદારોશ્રીઓ અને કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। આ ઉપરાંત જનરલ વાર્ષિક સાધારણ સભા તેમજ સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 42 જય નાઈ બ્રાહ્મણ સમાજ કપડવંજ તરફથી સમાજના જ્ઞાતિબંધુઓ માટે પ્રભુ પ્રસાદી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મહુદા।